નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આસામમાં આબ ફાટ્યું પણ સ્મશાનમાં છાપરું નથી। જંબુસરના કનગામમાં રાઠોડ સમાજ ભારે હાલાકીમાં। જંબુસર તાલુકાના કનગામમાં રાઠોડ સમાજના સ્મશાન ભૂમિમાં હજુ સુધી બંગડી ન બનતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે। હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોવાથી વરસાદ વચ્ચે મૃતદેહના અંતિમ સંસ્કાર કે દફન વિધિ કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ખુલ્લામાં અંતિમ ક્રિયા કરવી પડતી હોવાના કારણે સમાજના લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। રાઠોડ સમાજના આગેવાનોને ગ્રામજનોએ તંત્રને તાકીદે વિનંતી કરી છે કે ચોમાસાની સ્થિતિને ધ્યાને રાખી કણગામના સ્મશાનમાં વહેલી તકે બંગડી શેડનું નિર્માણ કરવામાં આવે, જેથી લોકોને આ કપરા સમયે મૂળભૂત સુવિધા મળી રહે। જંબુસરના કનગામ ગામે સ્મશાનમાં શેડ ન હોવાથી ચોમાસામાં અંતિમ સંસ્કાર માટે રાઠોડ સમાજ પરેશાન। વહેલી તકે બંગડી બનાવવા તંત્રને રજૂઆત કરાઈ। હું કનગામનો જંબુસર તાલુકાનો રહેવાસી છું। કનગામની અંદર જે આ તમને દેખાઈ રહ્યું છે એ સ્મશાન છે। રાઠોડ સમાજનું કનગામનું ભડિયાનું નવી નગરીનું સ્મશાન છે। ખરેખર આ સ્મશાનમાં ચોમાસું આવે ત્યારે દરેક તકલીફો ઊભી થાય છે અને હું આજે એટલું જ કહેવા માગીશ મીડિયાના માધ્યમથી, આ સ્મશાનની અંદર જે બી આ ગામના આગેવાન હોય કે સરપંચશ્રી હોય એમને હું નિવેદન કરું છું કે આ ગામમાં વહેલી તકે બંગલી બનાવવામાં આવે, કારણ કે અમારે આ સ્મશાનની અંદર સ્મશાન તો છે જ, દાટીને બધાને દાંતે જ છે, પણ કહેવાનો મતલબ મારો એક જ છે, હું ગામનો નાગરિક છું એટલા માટે હું તમને કહું છું કે આ ગામની અંદર વહેલી તકે કોઈ બંગલી બને એવી મારી અપેક્ષા છે સરપંચશ્રીને કે પછી તાલુકા પંચાયતને કે પછી સરપંચશ્રીને ગમે તેને મારી આ નિવેદન છે કે આ ગામમાં વહેલી તકે બંગલી બને।